તો કલોલ બસ ડેપો સામે શોપિંગનો ભાગ તૂટ્યો છે. છતનો ભાગ તૂટતા લોકોમાં અફરાતફરી મચી છે. કાટમાળ એક્ટિવા સવાર યુવતી પર પડ્યો, જ્યારે યુવતીનો આ બાદ બચાવ થયો છે. યુસુફ એસ્ટેટમાં ઉપરથી કાટમાળ તૂટ્યો. વધુ નુકસાનીના ભયે રસ્તો બંધ કરાયો છે, જ્યારે તંત્ર કાટમાળ ઉતારી લે તેવી હાલ માંગણી કરવામાં આવી રહી છે. અમે હમણાં અહીંયા શાકભાજી લેવા માટે આવ્યા હતા અને જેવું અમે એક્ટિવા લઈને નીકળ્યા ઉપરથી બધો કાટમાળો અમારી ઉપર જ પડ્યો, પણ અમે સહેજ બચી ગયા. જો બ્રેક ના મારી હોત તો બધું અમારા ઉપર જ આખો કાટમાળ આવે. અને દેખો એક્ટિવાને બી કેવું નુકસાન થયું છે અને હાથમાં બી અમને થોડી ઈજા થઈ છે. તો સુરતના અશોકા ટાવરમાં આગ લાગવાની ઘટના બની છે. દુકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. રિંગ રોડ સ્થિત સાલાસર ગેટ નજીકનો બનાવ છે, જ્યાં ફાયરની ટીમે આગ પર હવે કાબુ મેળવી લીધો છે. કંટ્રોલ રૂમમાંથી 12:43 અમને કોલ મળેલો. અભીને માર્કેટમાં અશોકા ટાવરની અંદર 3જા માળે આગ લાગેલી અને શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હતી. તે અમે આવી અને ઘટના સ્થળે આગને કાબૂમાં લઈ લીધી હતી. ના, કોઈ જાનહાની નહીં, કોઈ છે નહીં કંઈ. આગ લાગવાનું કારણ શું? શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હતી. કોઈની બેદરકારી દેખાય છે? અત્યારે તો એવું કંઈ ખ્યાલ નથી આવતો. શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હતી, એટલે હવે જે તપાસ કરતા જે આવે તે હક. આગળ વાત કરવી છે BZ ફાઇનાન્શિયલ સર્વિસની. જી હા, BZ ફાઇનાન્શિયલ સર્વિસ પર રેડનો બનાવ બન્યો છે. CID ક્રાઇમની ટીમ શૈક્ષણિક કેમ્પસ જે છે ગ્રો મોર ત્યાં પહોંચી ગઈ છે, જે BZ ગ્રુપનું છે. ત્યારે કેમ્પસને BZ ગ્રુપ એક વર્ષ અગાઉ ખરીદ્યું હતું. ત્યારે કેમ્પસના કેટલાક ભાગનો વપરાશ ભૂપેન્દ્ર ઝાલા કરતો હતો. કોલેજ અને શાળાના વહીવટી સ્ટાફને હાજર રખાયો હતો. સ્ટાફની હાજરીમાં શાળા અને કોલેજમાં સર્ચ ઓપરેશન કરાયું, જ્યારે હોસ્ટેલ સહિત વહીવટી ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન કરાયું. મહત્વના દસ્તાવેજો મળવાની આશંકાએ સર્ચ કરવામાં આવ્યું. ત્યારે CID ક્રાઇમની ટીમ જે છે તે ગ્રો મોર શૈક્ષણિક કેમ્પસ પહોંચી હતી. તો કપડવંજથી ખ્યાતિકાંડના આરોપીઓ ઝડપાયા બાદ આજે ખેડા જિલ્લાની 16 જેટલી PMJ હોસ્પિટલોની જિલ્લા આરોગ્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. કુલ 8 ટીમોમાં 16 જેટલા અધિકારીઓ હોસ્પિટલો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. કઈ પ્રોસિજર કરાઈ છે, ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન થયા છે, કેટલો ટાઈમ લાગ્યો, ફરીથી કેટલા કેસીસ રિપીટ થયા છે, તે તમામ બાબતોની તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 7,905 ક્લેમ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત 31 કરોડના ક્લેમ છેલ્લા 1 વર્ષમાં ખાનગી હોસ્પિટલોના હોવાનું જાણવા મળ્યું છે. દરેક હોસ્પિટલમાં જે એમ્પેનલ હોસ્પિટલ છે એમાં જઈને અને રૂબરૂ અને રેકોર્ડ રજિસ્ટર અને એમના ઓપરેશન થિયેટર અને ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન ડેલી થાય છે એ પ્રકારના તપાસ કરી અને પછી વિગતવાર રિપોર્ટ આપશે. એમાંથી પછી અમે નક્કી કરીશું કે આમાં કોઈ પ્રકારની કોઈ ગેરરીત તો નથી. જો ગેરરીત થયેલી હશે, જણાશે કોઈ, તો એમાં FIR સહિતની કડક પગલાં લેવામાં આવશે. સુરતની ભલાઈ ફાઉન્ડેશનની ઓફિસે તાળા જોવા મળ્યા. કેશોદમાં ગુનો દાખલ થયા બાદ સુરતની ઓફિસ બંધ છે. સંસ્થાના લોકો સામે કેશોદમાં પોલીસ ફરિયાદ થઈ છે. ઓછા વજનના સોનાના દાણાના વેચાણનો આરોપ છે, ત્યારે ગ્રાહકો સાથે છેતરપિંડીની ફરિયાદ ઉઠી છે. ભલાઈ ફાઉન્ડેશનના 4 ટ્રસ્ટીઓ સામે પણ ફરિયાદ કરાઈ છે. કેશોદના સોનીએ ફરિયાદ નોંધાવી છે. ભલાઈ ફાઉન્ડેશનની આડમાં સરકારી કામનો આરોપ છે, જ્યારે સરકારી દસ્તાવેજોમાં સુધારાના કામોના આરોપ છે. અબોલ ગાયો પર કોઈ એસિડ ફેંકી શકે? સામાન્ય રીતે જવાબ ના હોય, પરંતુ આવી ઘટના સામે આવી છે પાલનપુરથી. અબોલ ગાયો પર એસિડ ફેંકનારાઓનું હવે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને બરોબર રીતે તેને પાઠ ભણાવવામાં આવ્યા છે. પાલનપુરના ખીમાણા ગામમાં આરોપીનું સરઘસ કઢાયું. એસિડ ફેંકનાર સુરેશ પટેલનું ગામમાં સરઘસ કઢાયું છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. મૂંગું પ્રાણી છે અને સાથે જ ગાય માતા છે, જેના પર એસિડ ફેંકવામાં આવ્યું. પાલનપુર તાલુકા પોલીસે આ સરઘસ જે છે તે કાઢ્યું. સાથે જ આરોપીએ ખીમાણા ટોલનાકા પાસે એસિડ ફેંક્યો હતો.
અબોલ જીવો પર આરોપીએ એસિડ ફેંક્યું હતું, જ્યારે 10 ગાયો પર એસિડ ફેંકવાની ઘટના બની હતી. આગળ વાત કરવી છે સુરતની, કે જ્યાં હત્યા કેસમાં આરોપીઓએ સરેન્ડર કર્યું છે. દાસતીપુરામાં યુવકની હત્યા કરી હતી. આરોપીઓએ લાલગેટ પોલીસ મથકે સરેન્ડર કર્યું છે. પોલીસે હત્યારા 2 સગા ભાઈની ધરપકડ કરી છે. પોલીસે શહેજાદ અને એઝાઝ મોમેનની ધરપકડ કરી છે. પાઈની લાઈન નાખવા માટે આ હત્યા કરી નાખવામાં આવી હતી. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દાસતીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો, જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર 2 ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ. ત્યારે પાટણમાં બાળ તસ્કરી મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે. નગરપાલિકાએ બાળકનો જન્મનો દાખલો કાઢી આપ્યો હતો. સુરેશ ઠાકોરે રાધનપુર નગરપાલિકામાંથી બાળકનો દાખલો કઢાવ્યો હતો. જન્મનો દાખલો કાઢી આપવા મુદ્દે મહિલા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે. મહિલાઓએ 2000ની નકલી નોટો ઉછાળી અને વિરોધ કર્યો છે. જન્મ મરણ અધિકારીની ચેમ્બરમાં પોસ્ટરો સાથે વિરોધ કરાયો છે. જ્યારે નકલી જન્મ તારીખના દાખલા કાઢી આપવાથી બાળ તસ્કરીના પણ મુદ્દા આવ્યા છે, સામે આવ્યા છે, અને આ એ જ મુદ્દાને કારણે મામલો હાલ સામે આવ્યો છે. અમારું વિરોધ પ્રદર્શન એવું હતું કે આ નગરપાલિકા જે છે ખરેખર જે કરવાના કામો છે કરતી નથી. તો આ બાળક જે છે માસૂમ બાળક, એ બાળકનો શું વાંક? તો આ બાળકના કાળા ધંધા કરી રહ્યું છે અત્યારે નગરપાલિકા. તો અમારી માગણી એવી છે કે નગરપાલિકા જે અહીંયા એક જ આપ્યું છે આવું જન્મનું પ્રમાણપત્ર, કે હજુ ઘણા બધા આપેલા છે, એની સચોટ તપાસ થવી જોઈએ, જેના માટે SITની રચના પણ થવી જોઈએ. તો જયંતિ સરદારા પર હુમલાનો વિવાદ સામે આવ્યો છે, જ્યારે સોશિયલ મીડિયામાં આ વિવાદ હવે પહોંચ્યો છે, જ્યાં પીઆઈ પાદરિયાને સમાજના વફાદાર ગણાવતી પોસ્ટ મુકાઈ છે. ખોડલધામ યુવા સમિતિના કન્વેનિયરોએ આ પોસ્ટ મૂકી છે. પીઆઈ પાદરિયા સમાજના ઘરેણા સમાન છે તેવું પોસ્ટમાં લખવામાં આવ્યું છે, ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સાથે જ લખાયું કે આઈ સપોર્ટ એન્ડ સ્ટેન્ડ વિથ હિમ. આ તમામ સ્લોગન લખાયા છે, જે આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. ત્યારે આ મુદ્દો છે તેમાં અનેક પ્રકારના ખુલાસા પણ થયા છે, અનેક પ્રકારના સવાલો પણ ઊભા થયા છે. જો કે જોવાનું રહેશે કે હવે આગળ શું થાય છે. સુરતમાં મેટ્રોની કામગીરીમાં ફરી વિવાદ જોવા મળી રહ્યો છે. માટી ધસી પડતા શ્રમિક દટાયો છે. સુરતના ડુભાલ વિસ્તારનો બનાવ છે, જ્યાં ફાયરની ટીમે શ્રમિકનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢ્યો. શ્રમિકને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યારે મેટ્રો દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્પીડ જોઈ બધું શું થયું છે કે છોકરો પડ્યો છે. પછી અમે આગળ આવ્યા તો જોયું તો છોકરો એકદમ અંદર હતો ખૂણામાં. બધા ફાયર સેફ્ટીવાળા બધા ઉભેલા જ હતા. અહીંયા બધા લોકો પણ આગળ નહીં આવવા દીધું. પણ થોડીક વાર અડધો કલાક સુધી પોણા કલાક સુધી છોકરાને એ લોકો ફાયર ટીમ વાળા મહેનત કરી અને પછી છોકરાને બધી માટી બહાર કાઢીને ધીરે ધીરે એને બહાર કાઢીને સાહેબ આખું બહાર કાઢી નાખ્યું. પણ છોકરાના બંને પગે કંઈ ઇમેજ લાગેલી છે, તેને હોસ્પિટલ લઈને ગયા છે અત્યારે. પણ બહુ બેદરકારી છે. અંદર ઊંડું ખડ્ડું હતું. એટલે એમની સાથે કામ કરવાવાળા મજૂરો લેબર હતા એમની જોડે, અને બીજા આજુબાજુથી થોડા મદદ માટે દોડેલા. પછી અમે પહોંચ્યા, પછી અમે એમ લોકોને બહાર કાઢીને અમે રેસ્ક્યુ કામગીરી કરી એમના માણસો જોડે. ના વાગ્યું નથી, નોર્મલી પગમાં થોડું ઇફેક્ટ છે. વાપી GST ભવનમાં ACBનો સપાટો જોવા મળ્યો છે. CGST ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ઇન્સ્પેક્ટર યશવંત ગેહલોતે 4000ની લાંચ માંગી હતી. નોટિસના નિકાલના કામ પેટે આ લાંચ માંગવામાં આવી હતી. કચેરીમાં જ લાંચ લેતા ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. તો ભાવનગરના તળાજામાં પોલીસનું કોમ્બિંગ જોવા મળ્યું છે. DSP DYSP સહિત પોલીસનું ફૂટ પેટ્રોલિંગ જોવા મળ્યું છે. ગેરકાયદે કસાઈવાડા પર પોલીસની તવાઈ જોવા મળી, જ્યારે કસાઈવાડામાંથી પોલીસને હથિયાર મળી આવ્યા છે. બોથડ અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે, જ્યારે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તો કચરો ફેંકનારા સામે વડોદરા કોર્પોરેશનનો સપાટો જોવા મળ્યો છે. ખોડિયારનગરમાં દુકાનદાર જે કોઈ પણ કચરો જે છે તે દુકાનની બહાર અથવા તો જાહેર જગ્યા પર ફેંકતા હોય છે તેની દુકાનોને સીલ કરવામાં આવી છે. જાહેરમાં કચરો ફેંકી દંડ ભરવાની ના પાડી વેપારીએ, ત્યારે દંડ ભરવાની ના પાડતા દુકાન સીલ કરી દેવાય. પૂર્વ ઝોન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન સપાટો જોવા મળ્યો છે. ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં બપોરના સમયે ધુમ્મસ જેવા દ્રશ્યો નજરે પડ્યા. વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ સર્જાય હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે ઔદ્યોગિક વસાહતમાં આવી સ્થિતિ સર્જાય છે ત્યારે આ દ્રશ્યો જે છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. બપોરના સમયે આ ધુમ્મસ જેવા દ્રશ્યો સર્જાયા છે, જેને લઈને લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું. જીઆઈડીસી વિસ્તારના દ્રશ્યો છે અંકલેશ્વરના, કે જ્યાં પ્રદૂષણનું સ્તર વધ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો ગિરનાર સાધુઓના વિવાદમાં તપાસની માંગ જોવા મળી રહી છે. મહેશ ગીરીએ બતાવેલા લેટર પેડના તપાસની માંગ ઉઠી છે. પોલીસ વડાને સાધુ સંતોએ માંગણી કરી છે. બેલેન્સ શીટ અને કોરા લેટર પેડ પણ આપ્યા છે. बकायदे उन्होंने कंप्लेन की बातें हमने किया, स्वयं ही साहब जांच उस पर लगे हुए हैं, स्वयं भी जांच वो कर रहे हैं. अब उसमें हमें अपना कागज सारे कुछ पेश करना है कि जूना अखाड़े का काशी क्या बैलेंस शीट है और क्या क्या हमें कागज है, कभी जूना अखाड़े के पास 8 करोड़ रहा है कि नहीं रहा है. हमने अपने सब कागज जो व्यवस्थाएं थी, जैसे कई बार लेटर पेड जो था, मैंने 2-4 लेटर पेड दस्तखत किया हुआ कई लोगों को दिया हुआ. जैसे मुक्तानंद जी हमारे काम देखते थे तो उनके साथ सिद्धेश्वर गिर जी थे, और हमारा वो जो अतुल भाई हैं, पर हम कई बार लेटर पेड सादे पे दस्तखत करके कभी गिरनार के मूलभूत सुविधाओं के लिए, आप लोगों को जानकारी होगा कई बार ऐसी बैठक हुई.